નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોમાં જોઈ શકો છો કે હિંમતનગરની અંદર આવેલ હમીરગઢ અંદર રેલવે બ્રિજ પર પાણીની ગરનાળામાં પાણી ભરાઈ જતાં એક બસ ફસાઈ ગઈ હતી અને જીવ બચાવવા ડ્રાઈવર કંડક્ટર બસની ઉપર ચડીને પેસેન્જરને બચાવી લીધા હતા। હિંમતનગર હમીરગઢ રેલવે અંડરબ્રિજ પરથી પાણી ભરાઈ જતાં રેલવે ગરનાળા પર બસ ફસાઈ ગઈ। વિડીયોમાં જોઈ શકો છો આખી બસ પાણીમાં ગરકાવ ગઈ। હિંમતનગરથી બેરવાળા જતી હતી આ બસ। હમીરગઢ અંદર બ્રિજના ગરનાળામાં થોડુંક પાણી હતું તે છતાં ડ્રાઈવરે બસ નાખી અને બસ કાઢવાની કોશિશ કરી પણ બસ સેન્સરના કારણે બંધ પડી ગઈ અને અંડરબ્રિજમાં પાણી ધીરે ધીરે વધવા લાગ્યું। અંડરબ્રિજના પાણી ભરાતા ડ્રાઈવર અને કંડક્ટર બસની છત પર ચડી ગયા અને ધીરે ધીરે પાણી વધતા આખી બસ ડૂબવા લાગી। ત્યારે ડ્રાઈવરે અને આજુબાજુના લોકો આવી ગયા અને તેને તોડી અને સીડીની મદદથી પેસેન્જર તથા ડ્રાઈવરને અને કંડક્ટરને બચાવી લીધા। આ વિડીયો હાલનો જ છે, હમીરગઢ હિંમતનગર પાસે આવેલ હમીરગઢ રેલવે અંડરબ્રિજનો છે। વિડીયો લાઈક અને શેર કરો। આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ हो। નાખે આ વિડીયો